હવે વાત કરીએ આપણે વડોદરાની તો વડોદરા શહેરમાં સસ્તું સોનું અને મોટી લોન અપાવવાના બહાને કરોડો રૂપિયા પડાવતી ગેંગના મુખ્ય આરોપી આકાશ મહિડાને વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે। આરોપી છેલ્લા ઘણા સમયથી પોલીસને થાપ આપી ફરાર હતો, પરંતુ ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આખરે તે કાયદાના શિકંજે ચડ્યો છે। વર્ષ 2025માં જેપી રોડ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુના મુજબ આરોપીઓએ એક સુનિયોજિત કાવતરું રચ્યું હતું। સિગ્નેટ હબ અને જે એટલાન્ટિક હાઇટ્સ ગેંડા સર્કલ ખાતે આવેલી રાધે એન્ટરપ્રાઇઝ ઇમ્પોર્ટ એક્સપોર્ટ એન્ડ ફાઇનાન્સની ઓફિસમાં ફરિયાદીને બજાર ભાવ કરતાં ખૂબ જ ઓછી કિંમતે સોનું આપવાની અને ₹10 કરોડની લોન પાસ કરાવી આપવાની લાલચ આપી હતી। સસ્તા સોનાના નામે 4,61,50,000 અને લોન કમિશનના નામે 31 લાખ મળી કુલ 4,92,50,000ની રકમ પડાવી લીધી હતી। જ્યારે ફરિયાદીઓએ પોતાના પૈસા પાછા માંગ્યા ત્યારે આરોપીઓએ બનાવટી પોલીસ ઊભી કરી અને ફરિયાદીને ડરાવી વિશ્વાસઘાત કર્યો હતો। આરોપી આકાશ મનહરસિંહ મહિડા, જેની ઉંમર વર્ષ 42 છે, તે અટલાદરાનો રહેવાસી છે અને ધરપકડ ટાળવા માટે નાસ્તો ફરતો હતો। આરોપીને નામદાર કોર્ટમાં રજૂ કરી પૂછપરછ માટે પોલીસ કસ્ટડીની માંગણી કરવામાં આવતા કોર્ટે તેના 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે।